નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા કારેલી બાગની આમ્રપાલી સોસાયટી પાસે હોળીની મધ્યરાત્રે ગુનાહિત બેદરકારી દાખવી કરેલ જીવલેણ કાર અકસ્માત સંદર્ભે વડોદરા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. વડોદરા ખાતે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા. ત્યારે આજરોજ વડોદરાની સામાજિક સંસ્થા વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા પોલીસ ભવન ખાતે આવી વડોદરા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં રક્ષિત ચોરસિયા ઉપર અકસ્માત કરી યુવતીની ઇરાદાપૂર્વક કરેલ હત્યાનો તેમજ ગંભીર ઇજાગ્રસ્તો ઉપર કરેલ હત્યાનો પ્રયાસ કરવાનો ગુનો ઉમેરવામાં આવે તેવી અમારી માંગ છે. રક્ષિત ચોરસિયાએ ઇરાદાપૂર્વક હત્યા કરવા માટે રોડનો મુખ્ય ટ્રેક બદલી સાઈડના ટ્રેક ઉપર ચાલી રહેલા સ્કૂટરને નિશાન બનાવી પોતાની કારના મધ્ય ભાગેથી મારી નાખવાના ઈરાદે અકસ્માત સર્જ્યો છે તેવું વાયરલ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે. શ્રેણીબદ્ધ 7 લોકો સાથે અકસ્માત કર્યા બાદ પોતાના હત્યા કર્યાનો ઈરાદો સફળ થયો હોય તેમ અકસ્માત કર્યા બાદ જુસ્સાભેર કારમાંથી ઉતરીને અનધર રાઉન્ડની બૂમો પાડતો હતો તે પણ વાયરલ વિડીયોમાં સ્પષ્ટ જણાય છે. કાયદો અને વ્યવસ્થા જાળવણીની નિષ્ફળતાને કારણે રક્ષિત જેવા બે રોકટોક માદક દ્રવ્ય લીધેલા બેદરકારીથી વાહનો ચલાવતા અસંખ્ય લોકો વડોદરાના નગરજનોને માથે લટકતી તલવાર સમાન ફરી રહ્યા છે. પાળાના વાંકે પખાલીને ડામની જેમ સ્કૂટર પર જતા નગરજનોને ચેકિંગ કરી દંડવા અને લારી ગલ્લાવાળા ઉપર કાર્યવાહી કરવી યોગ્ય નથી જેવા મુદ્દાઓ પર ચર્ચા વિમર્શ કરવામાં આવ્યો હતો. તેની સાથે જ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્ર આપતી વેળા વિશ્વામિત્રી બચાવ સમિતિના એડવોકેટ શૈલેષ અમીન સહિત સંસ્થાના પદાધિકારીઓ પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. હોળીના દિવસે રાતે 11:35 કલાકે કારેલી બાગના આમ્રપાલી પાસે એક રક્ષિત નામનો યુવાને 7 જેટલા એક લાઈન બંધ અકસ્માત કર્યા પછી 8મો એકદમ ફેટલ એક્સિડન્ટ કર્યો. અને આ એક્સિડન્ટ એવો હતો કે જેમાં સ્કૂટરને ઉછાળ્યું એવું કે એક મહિલાનું ત્યાં ને ત્યાં મોત થયું અને બીજા 2 ગંભીર હાલતમાં દવાખાનામાં. આ તમામ સીસીટીવીના ફૂટેજ કે મોબાઈલના ફૂટેજ જેના આધારે પોલીસ જોવે છે એ જ આધાર અમે પણ જોઈએ છે. ને અમે વિશ્વામિત્રી બચાવ સમિતિના મિત્રો ભેગા થઈને જોયું, વારંવાર જોતા અમને એવું દેખાયું કે આ એક ચોક્કસ હત્યા છે અને હત્યાનો પ્રયાસ પણ છે. કારણ કે લાઈન બંધ અકસ્માત કરીને આવતો રક્ષિત એ આમ્રપાલીના 4 રસ્તા, ચંદ્રાવલીના 4 રસ્તા પાસેથી મુખ્ય માર્ગ ઉપર ગાડી આખો રસ્તો ખુલ્લો છે છતાં પણ મુખ્ય માર્ગ ઉપરથી ગાડી બાજુના ધીમા ટ્રેક ઉપર મેઇન ટ્રેકમાંથી સાઈડના ધીમા ચાલતા સ્કૂટરના ટ્રેક ઉપર લાવી અને ગાડીના બિલકુલ મધ્ય ભાગેથી એટલે બોનેટના મધ્યમાંથી જ આવે એવી રીતે ઉછાળેલા છે. આ ઉછાળેલા છે અને ત્યાર પછી ગાડીમાંથી નીકળી એકદમ સ્ફૂર્તિમાં તાકાત સાથે નીકળી ને અનધર રાઉન્ડ કરીને બૂમો પાડે છે. સામાન્ય રીતે માણસ આવી રીતે જો ભૂલથી અથડાયો હોય તો એને પડી ગયેલાને ઊભા કરવાના પ્રયત્નો કરવા જાય, એની જગ્યાએ આ એકદમ સ્ફૂર્તિમાં તાકાતથી નીકળે છે ને બૂમો પાડતો દોડતો હોય છે. તો આ જોતા એક અમને એવું લાગે છે કે ભારત દેશમાં ઘણા બધા સિરિયલ કિલરો થઈ ગયેલા છે. એવો આ એક સિરિયલ કિલરની માનસિકતા ધરાવતો વ્યક્તિ છે અને આ મારી નાખવાના ઈરાદાપૂર્વક જ એની મનોગ્રંથિ એવી હતી કે મારી નાખીને સિરિયલ કિલર જેવું વર્તણૂક કરવું. અને લોનો સ્ટુડન્ટ હતો એટલે એને એવું હતું કે એક્સિડન્ટના કેસમાં તો કશું થતું નથી એટલે એને આ ઈરાદાપૂર્વક એની મનોગ્રંથિ પ્રમાણે સિરિયલ કિલર જેવી માનસિકતા ધરાવતા માણસે 7 અથડાયા પછી આ 8મો જે અકસ્માત કર્યો છે એ ઈરાદાપૂર્વક કર્યો છે. એટલે ભારતીય ન્યાય સંહિતા BNSની કલમ 103 કે જે હત્યા છે એ હત્યાનો કેસ લાગવો જોઈએ અને 2 જણ જે બચી ગયા છે, હત્યા થઈ નથી તો એ હત્યાનો પ્રયાસ કરવાની 109ની કલમ લાગવી જોઈએ એવી અમે માંગ કરી છે. અને એની સાથે અમે એવું કહ્યું છે કે જ્યારે આવી રીતે કોઈ નબીરો ખાનદાન નબીરો ખુલ્લા રોડ પર આવી રીતના અકસ્માત સર્જતો હોય તો જેને સદંતર નિસ્બત નથી એવા સામાન્ય લોકો સ્કૂટર પર રાતે ગરમીમાં કુટુંબ સાથે ફરવા નીકળતા હોય તો સ્કૂટરોવાળાને રોકવાના, એમની પાસે આ નથી પેલા કાગળ નથી કરીને દંડવાના, જેને કોઈ નિસ્બત નથી રક્ષિતના એક્સિડન્ટ સાથે. તો શું પોલીસ એવું ઈચ્છે છે
કે રક્ષિત જેવા નબીરાઓ માટે લોકો ફરતા બંધ થઈ જાય ને રસ્તા ખુલ્લા મૂકે? આ એક સવાલ કરતો અમે કમિશનર સાહેબને રજૂઆત કરી છે. અને એની સાથે સાથે લારી ગલ્લાને ઉઠાવવાથી શું મતલબ? પોલીસ અને પાલિકા જોઈન્ટ ભેગા મળીને એક કાર્યક્રમ કર્યો છે કે લારી ગલ્લા ઉઠાવવાના. તો લારી ગલ્લાને ને રક્ષિતના એક્સિડન્ટને શું નિસ્બત? સૌથી પહેલો એ સવાલ ઊભો થાય છે. તો આ એક માત્ર લોકોની આંખમાં ધૂળ નાખવા, ક્યાં તો મહત્વના મુદ્દાથી ધ્યાન ભટકાવવા માટે પોલીસનું એક કાર્ય છે જે નહીં હોવું જોઈએ. અને જ્યારે રક્ષિતને સવારે દવાખાને લઈ જાય ત્યારે સ્પોર્ટ શૂઝ પહેરીને દોડતો હોય છે, મેરેથોન દોડ જેવો દોડતો હોય છે, અને સીધા બપોરે કોર્ટમાં લાવે છે ત્યારે લંગડાતો ચાલતો હોય છે. તો આ પોલીસે કરાવડાયેલી એક્ટિંગ હવે બહુ જગજાહેર થઈ ગયેલી છે. નાના છોકરાઓને પણ ખબર છે અને હવે પોલીસ હાસ્યાસ્પદ બની ગઈ છે આવી એક્ટિંગ કરાવીને. તો આ પોલીસ પરથી લોકોને, ગુનેગારને પણ વિશ્વાસ ઉઠી ગયો છે કે આવી એક્ટિંગો કરાઈને લોકોને છાવરે છે. તો આ પણ એક હાસ્યાસ્પદ થઈ ગયું. જો પોલીસને ખરેખર જ કરવું હોય તો ભાવનગરમાં જે ભર રોડ ઉપર સર્વિસ કરી એવી રીતે કરીને દેખાડે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.